અમદાવાદમાં હોળી ધૂળેટી પૂર્વે પોલીસ એક્શન મોડમાં જોવા મળી। ઝોન 5 વિસ્તારમાં ડીસીપી સહિતના કાફલાએ હાથ ધર્યું સઘન ફૂટ પેટ્રોલિંગ। અસામાજિક તત્વોમાં ફફડાટ, બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામે કરી લાલા। ભરૂચમાં હોળી ધૂળેટી પૂર્વે બજારોમાં રંગ અને પિચકારીની ખરીદી માટે લોકોની ભીડ। કેમિકલવાળા રંગોના બદલે હર્બલ અને સ્કિન ફ્રેન્ડલી કલરની ખરીદીની લોકોમાં વધુ માંગ। વેપારીઓમાં પણ સારો વેપાર થતા જોવા મળી ખુશી। ફાગણી પૂનમની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું ડાકોર મંદિર। ડ્રોન કેમેરામાં કેદ થઈ રાજા રણછોડના ભવ્ય દરબારની દિવ્ય આભા। રોશનીથી ઝળહળતા મંદિરના ચોકમાં મોડી રાત્રે પણ દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટ્યું। ડાકોરમાં ફાગણી પૂનમને લઈને શ્રદ્ધાળુઓનો મહાસાગર। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે કરાવવામાં આવી વિશેષ વ્યવસ્થા। ભક્તોની સુરક્ષાને લઈને પોલીસ વિભાગના 2000થી વધુ જવાનો ખડે પગે। મંદિરમાં પરિસરમાં અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી। મહેસાણાના સિદ્ધિવિનાયક મંદિરમાં હોળીના પર્વે કરાયું ભવ્ય આયોજન। દર વર્ષની જેમ આ વર્ષે પણ તૈયાર કરાઈ 21 ફૂટ ઊંચી વૈદિક હોળી। ઔષધીય લાકડાના ઉપયોગથી તૈયાર કરાઈ હોળી છેલ્લા 11 વર્ષથી કરવામાં આવે છે આયોજન। ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે ઉમટ્યું પદયાત્રીઓનું ઘોડાપુર। રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા પણ જોડાયા પદયાત્રીઓની સેવામાં। માનો વિસામો કેમ્પમાં જાતે ચા બનાવી ભક્તોને પીરસ્યો નાસ્તો। પદયાત્રીઓ શાંતિપૂર્ણ રીતે રાજા રણછોડના દર્શન કરે તેવી કરી પ્રાર્થના। મથુરામાં હોળીના તહેવારની ધામધૂમથી શરૂઆત। દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજી સાથે હોળી રમવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। દ્વારકાધીશ મંદિરમાં અબીલ ગુલાલની છોડો વચ્ચે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। રંગોત્સવમાં વિદેશી પ્રવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા। ભક્તિના રંગે રંગાઈ અયોધ્યા નગરી। રામ મંદિરમાં રામલલ્લા સંઘ હોળી રમવા ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોએ પરંપરાગત રીતે ફાગણના ગીતો અને ભજનો ગાઈને હોળીની ઉજવણી કરી। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં શિવ ભક્તોનું ઘોડાપુર। હજારો શ્રદ્ધાળુઓએ લીધો ભસ્મ આરતીનો લ્હાવો। ભસ્મ આરતીના દ્રશ્યોમાં શ્રદ્ધાળુઓ થયા ભાવ વિભોર। જય મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યું અવંતિકા નગરી। આંધ્રપ્રદેશના તિરુમલા તિરુપતિ દેવસ્થાનમમાં ભક્તોનું ઘોડાપુર। ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપુર ઉમટ્યું। દર્શન માટે કલાકોનું વેઇટિંગ। તહેવારમાં ભક્તોનો ધસારો વધતા વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ। વલસાડના કપરાડા સહિતના ગામોમાં ભૂરકુંડા હાથ બન્યા વિશેષ આકર્ષણનું કેન્દ્ર। રંગબેરંગી વેશભૂષા અને ઢોલ નગારા સાથે આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવતા હાટ બજારો। ગામના યુવાનો ફાગ ઉઘરાવી હોળી પર્વની ઉજવણી માટે કરે છે ઉપયોગ। ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યું। દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો। ગુજરાતભરમાંથી લાખો પદયાત્રીઓ કાળિયા ઠાકરના દર્શને ઉમટ્યા। રસ્તામાં ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયા। માર્ગો પર ભજન, ભોજન અને આરામનો ત્રિવેણી સંગમ જામ્યો। દ્વારકાના માર્ગો પર પદયાત્રીઓ માટે ઠંડા પીણા અને છાશની જયાફત। દ્વારકામાં હોળીને લઈને ફૂલડોલ ઉત્સવની તૈયારી। દર્શનાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સચેત। ગોમતી ઘાટે સ્નાન કરવા આવતા યાત્રિકો ડૂબે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સઘન પેટ્રોલિંગ રાખવા સૂચના। હોળી નિમિત્તે દ્વારકા જતા પદયાત્રિકોની સેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા અનેક જગ્યાએ સેવા કેમ્પ રખાયા। શ્રદ્ધાળુઓની આસ્થાને સત્કારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પનો લાખો શ્રદ્ધાળુઓએ લીધો લાભ। ડાકોરમાં ફાગણી પૂનમનો થનગનાટ। રંગબેરંગી લાઇટિંગથી ડાકોર મંદિરની સુંદરતામાં લાગ્યા ચાર ચાંદ। ફાગણી પૂનમ નિમિત્તે મંદિર કમિટીએ દર્શનના સમયમાં કર્યો વધારો। લાખો પદયાત્રીઓના આગમનથી ખેડાના માર્ગો ભક્તિમય રંગે રંગાયા। ડાકોર જતા પદયાત્રીઓ માટે અમદાવાદની થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા એક અનોખો સેવા કેમ્પ। આ કેમ્પ દિવ્યાંગ સેવકો પદયાત્રીઓને આપે છે સેવા। પગ દબાવી અને મશીનથી માલિશ કરી તેમનો થાક દૂર કરવાનો નિસ્વાર્થ પ્રયાસ। સાળંગપુર ધામમાં 3 માર્ચે કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં યોજાશે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ। 51,000 કિલો ઓર્ગેનિક રંગોની રમઝટ જામશે। 7 કલરના ગુલાલથી રંગાશે લાખો હરિભક્તો। સાળંગપુરમાં 80 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ અને એર પ્રેશર મશીનથી ભક્તો પર થશે રંગવર્ષા।
10,000 ફુગ્ગા અને રિબન બ્લાસ્ટ સાથે ઉજવાશે ભવ્ય ફૂલોત્સવ. દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની વિશેષ વ્યવસ્થા કરાઈ. ચોટીલામાં હોળી અને પૂનમનો અનેરોત્સાહ. ચંદ્રગ્રહણ છતાં શ્રદ્ધાળુઓ માટે મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે. ડુંગર પર 2 માર્ચે હોળી પ્રગટાવાશે. 3 માર્ચે મધરાતે 3 વાગે માતાજીની મંગળા આરતી થશે. મહુવાના વાંસકુઈમાં આસ્થાનો મહાસાગર. ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી લાખોની મેદની. વર્ષો જૂની લોકવાયકા અને પાળિયા પૂજનની પરંપરા આજે પણ જીવંત. મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા. અમદાવાદના હાથીજણમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો. પદયાત્રીઓમાં ડાકોર જવા માટે બેવડો ઉત્સાહ. હાથીજણથી ડાકોર જતા પદયાત્રીઓ માટે પોલીસ ખડે પગે. પદયાત્રીઓ ભરપેટ જમી શકે તે માટે ભોજનની વ્યવસ્થા કરાઈ. અંબાજીના બજારોમાં પિચકારીઓ અને રંગોની દુકાનો પર ભીડ. 50 થી 500 રૂપિયાની વિવિધ પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છતાં ખરીદીમાં ગ્રાહકોને સંકોચ. લોકો કેમિકલ રંગો કરતા અબીલ, ગુલાલ અને હર્બલ રંગોને આપી રહ્યા છે પ્રાધાન્ય. હોળી ધૂળેટીના તહેવારોને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી. દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. હોળીના પર્વે ભક્તોએ કાળિયા ઠાકોર સંગ જમાવી રંગત. જય દ્વારકાધીશના નાદ સાથે યુએઈના જેબેલ અલી બંદર પર ઈરાની મિસાઇલનો કાટમાળ પડતા ભીષણ આગ લાગી. સેટેલાઇટ તસવીરોમાં દેખાયા ધુમાડાના ગોટે ગોટા. જેબેલ અલી બંદરની સેટેલાઇટ તસવીરોએ દુનિયામાં મચાવ્યો ખળભળાટ. જેરુસલેમમાં ઈરાની મિસાઇલ ત્રાટકી. ડ્રોન ફૂટેજમાં દેખાયા તબાહીના દ્રશ્યો. જેરુસલેમમાં મિસાઇલ પડતા અફરાતફરી મચી. બચાવ ટુકડી, એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે. અમદાવાદથી મક્કા મદીના ગયેલા અને ગુજરાતીઓ સાઉદીમાં ફસાયા. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉમરા કરવા ગયેલા યાત્રિકો મક્કા મદીનામાં ફસાઈ ગયા, જેમાં અમદાવાદના પણ કેટલાક પ્રવાસીઓનો સમાવેશ. ખાડી દેશોમાં મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર. અમેરિકા પીછેહટ કરવાના નથી મૂડમાં તો દુબઈ એરપોર્ટ પર ફરી સાયરન વાગતા મુસાફરોમાં ફફડાટ. કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઇટર જેટ ક્રેશ થયાનો રિપોર્ટ. ઈરાન પર હુમલા અંગે અમેરિકાનો મોટો દાવો. શરૂઆતના 24 કલાકમાં 1000 ઈરાની લક્ષ્યો પર હુમલો કરાયો. તહેરાન સહિતના શહેરો પર કર્યો હવાઈ હુમલો. ઈરાનની બદલો લેવાની ક્ષમતાને નબળી પાડવાનો ટાર્ગેટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી. કહ્યું, આ કાર્યવાહી હજુ પૂરી નથી થઈ. અમેરિકન સૈનિકો પોતાનો જીવ ગુમાવી શકે. વૈશ્વિક સુરક્ષા માટે આ કાર્યવાહી જરૂરી. વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત. ઈરાન સામેના ઓપરેશન એપિક ફ્યુરીમાં યુએસએસ ગેરાલ્ડનો મહત્વનો રોલ. અમેરિકાના ફાઇટર જેટ્સ યુએસએસ ગેરાલ્ડ પરથી ભરી રહ્યા છે ઉડાન. ગીર સોમનાથના પીપળવા ગામે સિંહોના ધામા. કોડીનારના બાવાના પીપળવા ગામે એકસાથે 8 સિંહ જોવા મળ્યા. મોડી રાત્રે ગામમાં લટાર મારી પશુનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ.